અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ। મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ માટે, જ્યાં દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ ઓન રોડ પાર્કિંગ વ્યવસ્થા અમદાવાદમાં ઊભી થઈ છે। જી હા, અમદાવાદના સિંધુ ભવન રોડ વિસ્તારમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સ્ટાર્ટઅપની મદદથી પ્રાયોગિક ધોરણે આ અમલ કરવામાં આવી રહ્યો છે। હાલમાં પાર્કિંગ મામલે સ્ટાફ સાથેની કકડાટથી છુટકારો મળી જશે। કેટલાક સ્થળે પાર્કિંગના સમય અને ચાર્જને લઈને પણ વિવાદ થતો હોય છે, ત્યારે નવી સિસ્ટમથી તમામ વિવાદોનો સ્માર્ટ રીતે અંત આવશે। પાર્કિંગ ચાર્જની કાયદેસરતા, સમય અને ચાર્જ રિસિપ્ટ પણ મળી રહેશે। ગોટીલા ગાર્ડન બહાર 5 સ્લોટ સાથે અમલવારી શરૂ કરવામાં આવી છે, અને જો આ પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલી આ પ્રોજેક્ટને જો સફળતા મળે છે તો શહેરમાં અન્ય જગ્યાઓએ પણ તેનો અમલ કરવામાં આવશે। મોબાઈલ એપના માધ્યમથી વિસ્તાર અનુસાર ખાલી સ્લોટની માહિતી પણ મળી જશે, જેથી કોઈ પણ કાર ચાલક પોતાની ગાડીને તે વિસ્તારમાં લઈ જઈને મળેલા સ્લોટમાં પાર્ક કરી શકશે। જ્યારે પણ કોઈ કાર આની ઉપર પાર્ક થાય છે તો સેન્સરથી મશીન કારને ડિટેક્ટ કરી લે છે કે કાર આવી ગઈ છે। એ જે 5 મિનિટ એમાં ફાળવેલી છે કે જે ટાઈમ દરમિયાન આપણે પેસેન્જરને ઉતારી શકીએ છીએ, અને એના પછી એમાં એક જે બેરિયર છે એ ઉપર થઈ જાય છે, લિફ્ટ થઈ જાય છે, અને જે લિફ્ટ થાય છે એનાથી તમારું એક ટાયર લોક થઈ જશે કે એ QR કોડને સ્કેન કરવાથી એક રિસિપ્ટ જ તમને બતાવવામાં આવે છે કે કયા સ્લોટ પર તમે પાર્ક કરી છે, કયા એરિયામાં કરી છે, કયા ઝોનમાં પાર્ક કરી છે, અને કેટલા વાગે તમે પાર્ક કરી હતી ને હવે કેટલા વાગે તમારે જવું છે। એના હિસાબથી અત્યારે તો ફ્રી છે, પણ ભવિષ્યમાં એમાં નીચે એને કેલ્ક્યુલેટ કરીને એક ફેર જ આવી જશે, તો એ તમને માટે પણ પબ્લિક માટે પણ ઓથેન્ટિકેટ છે કે ઓકે ભાઈ આટલાથી આટલા જ મેં પ્રોપર પાર્ક કરી હતી। જેવું એનું પેમેન્ટ થશે અને પે નાઉ જ્યારે દબાવશો બરાબર, ત્યારે 4 મિનિટની અંદર એ તમે નીકાળી શકશો ગાડી। શહેરમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ ઉપર ગોટીલા ગાર્ડનની બહાર ઓન રોડ સ્માર્ટ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે। કઈ રીતે તેનો અમલ થઈ રહ્યો છે તે અમે આપને દર્શાવીશું। એક વાહન એટલે કે મુલાકાતી જ્યારે પોતાની કાર દ્વારા અહીંયા આવે છે તો આપ જોઈ શકો છો વિશેષ જે માર્કિંગ કરવામાં આવેલું છે, કોઈ એક વાહન આ કોરિડોરની અંદર પાર્ક થઈ શકે તે માટેનું માર્કિંગ છે, અને તે બાદ આ જે કાર છે તેને અહીંયા આપ જોઈ શકો છો આ જ મુજબ આ જે સ્માર્ટ પાર્કિંગનું આખું એક યુનિટ લગાવવામાં આવ્યું છે તેની ઉપર પાર્ક કરવાનું હોય છે। એટલે એકવાર વાહન પાર્ક થઈ જાય તે બાદ 5 મિનિટ પછી આ જે રેડ કલરનું જે ઇક્વિપમેન્ટ છે તે આપોઆપ પોતાની રીતે ઊંચું થાય છે। બસ આટલું જ। એટલે કે હવે જ્યારે આ આવનાર મુલાકાતીને પોતાની જે કાર છે, પોતાનું જે વાહન છે 4 વ્હીલર, તેને કાઢવાની જરૂર હશે તો તે એક ઝાટકે નહીં કાઢી શકે। તેના માટે તેને આ અહીંયા જે સ્કેનર આપેલું છે, કેમેરા પર્સનને કહીશ અહીંયાના દ્રશ્યો પણ બતાવે। આ જે સ્કેનર છે તેની ઉપર પણ કેટલીક સૂચનાઓ લખેલી છે, આપ જોઈ શકો છો। પોતાના મોબાઈલ દ્વારા આ જે સ્કેનર છે તેને સ્કેન કરવાનું રહેશે, જે બાદ એક URL ઓપન થશે, તેનામાં આ સ્માર્ટ પાર્કિંગ માટેનું વિશેષ જે પેજ બનાવવામાં આવ્યું છે તેના ઉપર આ જે રેડ બેરિકેડ છે તે કેટલા વાગે ઊંચું થયું ત્યારથી તમારો પાર્કિંગનો સમય શરૂ થાય છે, અને તમે જ્યારે પેમેન્ટ માટે તે URL ઉપર ક્લિક કરો છો ત્યાં સુધીનો તમારો પાર્કિંગનો સમય ગણવામાં આવે છે। એટલે ઓન સ્ટ્રીટ પાર્કિંગના કોર્પોરેશને જે દર નક્કી કરેલા છે તે ભવિષ્યમાં આ સિસ્ટમમાં એડ કરવામાં આવશે, જેથી કરીને તે વાહન છે જ્યારે કોઈ વાહન ચાલક તેનું પેમેન્ટ સક્સેસફુલ કરશે તે બાદ મહત્તમ 4 મિનિટની અંદર આ વાહનને અહીંયાથી હટાવી લેવાનું રહેશે। જો 4 મિનિટથી વધુ સમય થશે તો પુનઃ પાર્કિંગનો રેટ જે છે તે નવેસરથી શરૂ થશે। એટલે આ આખા કન્સેપ્ટ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મ્યુનિસિપલ કમિશનર M. થેન્નારસન પોતાના સત્તાવાર વિઝિટ અંતર્ગત જાપાન ગયા હતા, અને જાપાનમાં તેમને આ પ્રમાણેનું આખું એક સિસ્ટમ છે તે જોયું હતું। તો જાપાનથી તો આયાત કરવામાં સંપૂર્ણ શક્ય નહોતું, પરંતુ મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અંતર્ગત ભારતના જ એક સ્ટાર્ટઅપ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને ટાઈપ કર્યું છે, અને હાલમાં આ શહેરના આ પ્રથમ લોકેશન ઉપર ટ્રાયલ રન કરવામાં આવી રહ્યો છે। એટલે તેની સફળતાના આધારે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગ છે ત્યાં આ સિસ્ટમનો અમલ કરવામાં આવશે, અને જે અગાઉથી દર નક્કી કરવામાં આવેલા છે પાર્કિંગના અલગ અલગ કલાક મુજબના, તે જ આ સિસ્ટમમાં એડ કરી આ મુજબની સ્માર્ટ પાર્કિંગની શરૂઆત કરવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।